અને આપણે સરકારમાં જે આપણો હેતુ કયો છે કે દારૂથી માંડ ડ્રગ્સના બધા દૂષણો આપણે બંધ કરવા જોઈએ. એની જગ્યાએ આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એને એવું નિવેદન કરી દીધું કે ઘણા બધા શબ્દો એવા બોલ્યા, પણ એની જે સોર છે એને તો વધારે સોરી કર, આવી રીતે એને પ્રોટેક્શન આપ્યું છે. પ્રોટેક્શન કે હકીકત હર્ષભાઈ સંઘવી જે સક્ષમ અને જે વાતો કરે છે કે કાયદાને કોઈને નહીં છોડવામાં આવે, તો આ વસ્તુને એને સપોર્ટ નહીં, જિજ્ઞેશભાઈને સપોર્ટ કરવો જોઈએ કે જિજ્ઞેશભાઈ તમે જે બોલ્યા કે જિજ્ઞેશભાઈ જે વસ્તુ છે ને સાહેબ, એ ત્યાં સ્થળ પર સ્થાનિક લોકોએ બતાવ્યું કે અહીંયા એટલું ડ્રગ્સના ઇન્જેક્શનો પડ્યા છે ને વિડીયોગ્રાફી કરીને કંપની ત્યાંથી મોકલ્યું એને. આ શબ્દો ને હિસાબે હર્ષભાઈ કીધું, એટલે અમે હર્ષભાઈને કહી છે કે આવા શબ્દો તમારાથી ના કહેવાય અને તમારે રાજીનામું દેવું જોઈએ. તમે બુટલેગરોને સાવરો છો, તમે ડ્રગ્સ માફિયાને સાવરો છો કે તમે તમારા ધારાસભ્યને સપોર્ટ કેમ નથી કરતા? આજે અમરેલી જિલ્લામાં અનુજાતિના આગેવાનો બધા ભેગા થયા અને જિજ્ઞેશભાઈના સપોર્ટમાં કે આપણા રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગુજરાતની જનયાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જિજ્ઞેશભાઈને મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એને બધી આપવીતી મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દારૂ તો ઠીક છે પણ ડ્રગ્સ પણ એટલા ગામડા સુધી ડ્રગ્સ પહોંચી ગયો છે, તો આની જિમ્મેદારી કોની? એ માટે જિજ્ઞેશભાઈ ત્યાં ગયા અને જિજ્ઞેશભાઈ જોયું બધું, ત્યાં વિડીયોગ્રાફી કરી અને ત્યાં એ એસપી સાહેબને મળવા ગયા, એસપી પોલીસ સ્ટેશન મહિલાઓ સાથે. ત્યારે ત્યાં એવી ચર્ચા થઈ કે ભાઈ આ એટલું બધું તમારા દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી, બરોબર? તો આ મુદ્દા ઉપર આપણા ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી લાજવાને બદલે ગાજ્યા, એવા ગાજ્યા કે પોલીસના પ્રોટેક્શનમાં એ માણસે રેલીઓ કાઢી જિજ્ઞેશભાઈની વિરુદ્ધમાં કે નગર હર્ષભાઈ જો સારા વ્યક્તિ હોય, સાસા હોય, સંસ્કારીની વાત કે સંસ્કાર એનામાં હોય તો આ શબ્દો એને જિજ્ઞેશભાઈને સપોર્ટમાં કહેવા જોઈએ કે જિજ્ઞેશભાઈ તમે જે વાત કરી છે ચાલો મને બતાવો તમારા વિડીયોગ્રાફી, હું તમારી સાથે છું અને આને ડામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર તનદર મજબૂત છે. એની જગ્યાએ એને જિજ્ઞેશભાઈના વિરોધમાં ને જિજ્ઞેશભાઈને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે કે હર્ષભાઈને શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય, હોશિયાર ગૃહમંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતું આપવું જોઈએ. જય હિન્દ.